રત્ન કલાકારોને મદદ કરવા માટે જે રાજ્ય સરકાર દ્વારા જે પેકેજની જાહેરાત કરવામાં આવી છે, એ પેકેજની અંદર જે નિયમો લાગવામાં આવ્યા છે, એ નિયમો જોતા અમને એવું લાગે છે કે 100માંથી 4 થી 5 લોકોને જ રત્ન કલાકારોને જ લાભ મળી શકે. કારણ કે 31/3/2024 પછી સંપૂર્ણપણે બેરોજગાર હોય એને જ આ યોજનાનો લાભ મળે, એમાં નિયમમાં એવું દર્શાવેલમાં આવ્યું છે. અમારી જે માંગણી છે કે ભાઈ રત્ન કલાકારોના પગાર પણ ઘટી ગયા છે, 30થી 50% પગારમાં ઘટાડો આવ્યો છે. એના બાળકોને પણ સંપૂર્ણપણે ફી માફી થવી જોઈએ અને 13,500નો જે આંકડો છે એ વધારી અને જે સ્કૂલની અંદર જેટલી ફી હોય એ સંપૂર્ણપણે માફ થવી જોઈએ. એ બાબતે અમે કમિટીને રજૂઆત કરી છે, મુખ્યમંત્રી સહિત. રત્ન કલાકાર હોવાનું કોઈ પાસે સર્ટિફિકેટ નથી, કોઈ પાસે આઈ કાર્ડ નથી, રત્ન કલાકારને સરકાર પાસે રજીસ્ટ્રેશન નથી. તો રત્ન કલાકાર જે કંપનીમાં કામ કરે છે એ કંપનીવાળા એને આઈ કાર્ડ કે પગાર સ્લીપ કે હાજરી પત્રક આપતા નથી, તો કઈ રીતે રત્ન કલાકાર પોતાને આઈડેન્ટિફાય કરી શકે? આ બાબતે સરકારને રજીસ્ટર કરાવવું જોઈએ. આ બાબતે પણ રજૂઆત કરવામાં આવી છે અને કમિટીની અંદર રત્ન કલાકારના પ્રતિનિધિનો સમાવેશ કરવામાં આવે. અમને એવું લાગે છે કે આ યોજના લોલીપોપ સમાન છે. તો આવનારા દિવસોની અંદર સરકાર આમાં સુધારો કરે એવી સરકાર પાસે અપેક્ષા રાખીશું. એ બાબતે મુખ્યમંત્રી અને કમિટી સહિતના લોકોને રજૂઆત કરવામાં આવી છે.